નમસ્કાર. પાટણ જિલ્લાના રાધનપુરમાં વધતી મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા સાથે અનોખી વિરોધ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજી સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે કોંગ્રેસે સરકારને ઘેરી હતી. વિરોધ દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ ગુંજ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. 1100 ને 1200 પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 350 ને 350 અમે બાટલો લેતા હતા. આજે ડીઝલ, પેટ્રોલ છે, દાળ છે, તેલ છે, એટલું બધું મોંઘું થયું છે કે અમે રસોડા ચલાવવામાં પણ અમને બહુ તકલીફ પડે છે અને આ તકલીફના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે. જો સરકાર આ બેરી મોંઘી સરકાર નહીં સાંભળે તો અમે કોંગ્રેસ તરફથી ધરણા કરીશું અને ધરણાથી પણ જો એ નહીં સાંભળે તો અમે આગામી ગાંધી ચિંતા માર્ગે જવા પણ તૈયાર છીએ. અમારી ગૃહિણીઓને શું શું તકલીફો પડે છે અમને ખબર છે. મારું નામ મોહમ્મદ રફીક ઇબ્રાહીમભાઈ ગાંધી, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ. રાધનપુર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધારા અને વધતી જતી મોંઘવારીના વિરુદ્ધમાં રાધનપુર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી મુદ્દે બળદગાડા સાથે રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે આગામી સમયમાં મોંઘવારી ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અમરભાઈ દેસાઈ, ડૉક્ટર ઝુલા સાહેબ, મહિલા પ્રમુખ સમીરાબેન, રાધનપુર તાલુકા પ્રમુખ ભેમાજી, રાધનપુર તાલુકા મહિલા પ્રમુખ લીલાબેન, રાધનપુર શહેર પ્રમુખ રફીકભાઈ ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર આપતી વખતે મામલતદારશ્રીને કહેવામાં આવ્યું છે કે છેલ્લા 1 મહિનાના અંદર 10 થી 12 રૂપિયાનો વધારો થયો છે. પેટ્રોલ, ડીઝલમાં યુરિયા અને ડીએપીનો પણ વધારો થયો છે, જે 2200 પહોંચી ગયો છે. અને રાંધણ ગેસના અંદર પણ આ વખતે 29 રૂપિયાનો વધારો થયો, એના અગાઉ 42 રૂપિયાનો વધારો થયો, એના અગાઉ 60 રૂપિયાનો વધારો થયેલો. અત્યારે ગૃહિણીને ઘર ચલાવવું પણ મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તો આથી અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે જો આ ભાવ ઘટાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું, ચક્કાજામ કરશું અને તે છતાંય કાંઈ મેળ નહીં પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની અમારી પૂરી તૈયારી છે. આ સરકાર સાનમાં સમજી લે. કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સરકારની વિફળતા, નિષ્ફળતા અને મોંઘવારીના અને અન્ય તમામ લોકોને લાગુ પડતા મુદ્દા માટે વિરોધ પ્રદર્શનનું આજે અમે કાર્યક્રમ આપ્યો છે. અમારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણી ચાલતી હતી ત્યારે અમારા જે એલઓપી રાહુલ ગાંધીએ કીધું હતું કે ટૂંક જ સમયમાં ભાવ વધારો પેટ્રોલ, ડીઝલમાં થશે અને એ તરત જ ડીઝલ ને પેટ્રોલમાં ભાવ વધારો થયો. આજે સામાન્ય જનની કમર કચડાઈ ગઈ છે, મોંઘવારીમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે માણસનું જીવવું દોહેલું થઈ ગયું છે. ત્યારે 30 વર્ષથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને 14 વર્ષથી ચાલતી આ કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ ગઈ છે. આ મોંઘવારીનો સેલ્ફ ગોલ એમણે કરેલો છે, કારણ એમાં શક્યતાઓ હતી કે આપણે જો ઈરાન અને રશિયા સાથેના સંબંધો આપણા સારા રહ્યા હોત તો આજે આપણે આ મુશ્કેલાતનો સામનો કરવાનો ના પડ્યો હોત. પણ એમની વિદેશ નીતિ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ હતી. ત્યારે આજે સામાન્ય પ્રજાને આ ભોગવવાનું આવ્યું છે. દેશ ઉપર જ્યારે સંકટ આવે ત્યારે હંમેશા સામાન્ય પ્રજા દેશ માટે ઊભો રહે છે, પણ જ્યારે તમે જાતે કરીને આવું સંકટ પેદા કર્યું હોય ત્યારે આનો જવાબ તમારે પ્રજાને આપવો પડશે. સામાન્ય વસ્તુથી લઈને તમારે ઘર વપરાશની વસ્તુ કરો, ગેસ લ્યો, પેટ્રોલ લ્યો, ડીઝલ લ્યો, વિદ્યાર્થીઓને ભણવાની વસ્તુઓ લ્યો, ખેડૂતોના ખાતરની વાત તમે લ્યો, વેપારીઓવાળી વાત કરીએ તો કોમર્શિયલ જે સિલિન્ડર હતું ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળી આ સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી તરત જ ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ, પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે. ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી, 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે ભારતીય જનતા પાર્ટીના કારણથી આમ જનતા ત્રાહિમામ થઈ રહી છે એના મુદ્દે અમે આજે રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા મળી અને અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બેરી અને મૂંગી સરકારના કાન ખોલો કે ગુજરાતની અંદર આજે ખેડૂત અને મહિલા પરેશાન,
આજે આપ જોઈ રહ્યા છો મોંઘવારીથી ત્રાહિમામ ગુજરાત પોકારી રહ્યું છે, તોય આ બેરી મૂંગી આ સરકારના કાન ખુલતા નહીં. એના કાન ખોલવા માટે આજે કોંગ્રેસે આવેદનપત્ર આપી અને અમે આજે ધરણા પ્રદર્શન અથવા તો ચક્કાજામ કરવાનો પણ પ્રોગ્રામ કરીએ છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માન્ય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર જો આનાથી પણ આ સરકાર કંઈ એના કાન નહીં ખોલે અને આગે આનાથી કંઈ મોંઘવારીમાં અંકુશ નહીં લાવે તો આગળની રણનીતિ અમારી ગાંધી ચિંધ્યા માર્ગે પણ હશે. સરકાર સુધી અમારી વાત પહોંચાડો. ભારતીય જનતા પાર્ટીની આ તાનાશાહી સરકાર એ મોંઘવારી અને બેરોજગારીમાં ગુજરાત ત્રાહિમામ થઈ ગયું છે, એના કાન ખોલવા માટે આપને આજે અમે આવેદન આપીએ. રાધનપુર શહેર અને રાધનપુર તાલુકાની કોંગ્રેસ પરિવારની જનતા આપના સમક્ષ આવી છે.